અબડાસામાં ગૌ સન્માન અભિયાન સંતો સાથે ગૌપ્રેમીઓની રામધૂન રેલી। નલિયા અબડાસા કચ્છ ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ આજે સંતોની આગેવાની હેઠળ મામલતદાર શ્રી નલિયા કચેરીએ આવેદનપત્ર ગૌમાતાને રાષ્ટ્રમાતા તેમજ ગૌ હત્યા બંધ થાય જે માટે અબડાદાદા સર્કલથી મામલતદાર કચેરી સુધી રામધૂન સત્સંગથી રેલી સરઘસથી સાધુ સંતોના આશીર્વાદથી જેમાં કેસરિયા હનુમાન મોથાળા પૂજ્ય સંત સાધ્વીજી આસામા ભવાની પરથી અજયગીરી બાપુ નલિયાથી ગાયત્રી પરિવારના સંતશ્રી વમોટીથી પધારેલ સંતશ્રી તેમજ ભવાની પર ગુરુકુળ આચાર્યશ્રી તથા સનાતન ધર્મ ગૌપ્રેમી જોડાયા તેમજ રાજકીય સામાજિક ધાર્મિક સર્વે व्यक्तियों भावभक्तिपूर्वक जुड़ा था। गायत्री और गंगा ये हमारा सबसे प्रमुख है और इनके जब हम संरक्षण में रहेंगे तभी हम विकास कर सकेंगे। और गाय माता हमको ये जो देसी गाय है उसमें सूर्य की एक किरण होती है, सूर्य का उसमें स्रोत होता है जिससे गाय का दूध पीला होता है, गाय का घी भी पीला होता है, सूर्य की शक्ति उसमें ऊर्जा होता है। इसलिए हमको गाय का दूध सर्वोत्तम माना गया है और गौ को बचाना हमारा प्रमुख हिंदू धर्म है और करना चाहिए। इससे यही રાજ્યપાલજીનું અને ગુજરાતના મુખ્યમંત્રીનું આ 4 આવેદનપત્ર આજે આપણે મામલતદારશ્રીને વિનંતી કરશું કે આ અમારી માંગણી ત્યાં સુધી પહોંચાડો અને 3 મહિના સુધી આપણે રાહ જોશું। ત્યારબાદ કંઈ એનામાં ચળવળ નહીં થાય તો 3 મહિના પછી ફરી પાછી જિલ્લા લેવલે આવું નવું આવેદનપત્ર આપણે ત્યાં આપવાના છીએ। એના પછી 3 મહિના પછી રાજ્ય લેવલે, એના પછી 3 મહિના પછી દેશ લેવલે અને ત્યારબાદ સાધુ સંતોની આગળની આખી બધી યોજના બનાવેલી છે। તો આપણે આ આપણું જે મુહિમ છે એને ફૂલ સફળતાથી આગળ વધારી એ સૌને વિનંતી છે। હવે આપણે બધા અહીંયાથી કીર્તન કરતા અમારા ઓફિસે જશું, બધાએ સાથે ચાલશું આપણે અને ત્યાં જશું। અને આપણું જે મુહિમ છે જે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનું અને ગાયના માટે સખ્ત કાનૂનની જોગવાઈ થાય એ ટાઈપના આપણા જે પ્રયત્નો છે અને સહી ઝુંબેશથી આપણે આજે જે આવેદનપત્ર આપ્યું છે એનામાં આગળ મેં વાત કરી મુજબ 3 મહિના પછી આપણે જિલ્લામાં આવેદનપત્ર આપશું। જો કંઈ પણ કાર્યવાહી નહીં થાય તો એના પછી 3 મહિના પછી એવું લાગે છે કે કંઈ કાર્યવાહી થઈ જશે, ન થાય તો પછી રાજ્યમાં પણ આવેદનપત્ર આપશું। એના પછી 3 મહિના પછી રાષ્ટ્રીય લેવલે પણ આવેદનપત્ર આપી આ ટાઈપના આપણા હવે એક આપણે અભિયાન આ ભારતભરમાં છેડવામાં આવ્યું છે। જ્યારે આપ બધાનો સાથ સહકાર આજે જે રીતે મળો એવી રીતે બધાને મળતો રહે અને આપણી ગાયને રાષ્ટ્રમાતા બનાવીએ અને આપણા જે સનાતન સંસ્કૃતિમાં જે ગાયનું મહત્ત્વ છે, જે સનાતન સંસ્કૃતિમાં જે ગાયના જે એના ઉપયોગિતા છે, માનવ સમાજ સાથે જે ગાય અને પ્રકૃતિ સાથે જે ગાય જોડાયેલી છે એના સાચા આપણે જે ભારત દેશ છે સોનાની ચીડિયા જે હતો છે એનો સોનાની ચીડિયા આ ગાય માતાના માધ્યમથી બનાવી એવી આપણે બધા પ્રયત્ન કરવાના છે। આપ સૌ ઉપસ્થિત થયા, સાધુ સંતો આપણી વચ્ચે ઉપસ્થિત થયા, સૌનો અહીંથી આપણે અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ। બોલો ગૌ માતા કી જય, ગૌ માતા કી જય। है कि अगर हमें गौ रक्षा की बात करनी है तो सबसे पहले शुरुआत हमें हमारे घर से करनी होगी, क्योंकि अगर हम अपने घर से गौ रक्षा की शुरुआत नहीं करेंगे तो आगे कौन करेगा। तो हमें इतना करना है कि जैसे हर एक गांव में अगर गौशाला नहीं है तो वहाँ जितने भी किसान हैं हर एक को अपने घरों में गाय तो रखनी होगी, क्योंकि ज़्यादा से ज़्यादा 1 या 2 गाय, क्योंकि गाय की जो अपने को एक ऐसा जानवर है कि बहुत करुणामयी है, प्यार देने वाला जानवर है, आपको कभी भी निराश नहीं करेगा अगर वो रहेगा तो। हाँ, गाय माता जो है वो आपको कभी भी निराश नहीं करेगा, आपके घर में रहेगा। और जो गाय का गोबर है, गौमूत्र है, दूध है, सभी हमारे लिए बहुत ज़रूरी है। और अगर इतिहास की बात करें, पुराने समय की बात करें तो हमारा देश कृषि प्रधान देश रहा है, जहाँ पे हमेशा से गाय की हर एक घर में होना बहुत ज़रूरी था, क्योंकि अगर किसान के घर में गाय या बैल नहीं हुआ तो वो अपनी खेती कैसे करेगा। आज के समय में तो ये आधुनिक साधन चल दिए हैं ताकि गाय वगैरह की या बैल की मतलब जो ज़रूरत थी वो अब नहीं रही, क्योंकि ट्रैक्टर हो गए, कई साधन हो गए। लेकिन पुराने समय में क्या था कि बैल और गाय के बिना तो हमारा घर अधूरा था, बहुत ज़रूरी था उनका होना। बस इतना ही कहना चाहूँगा। और हर एक गांव में आप गौशाला का प्रबंध कीजिए और गोचर भूमि का, अगर ये रहा तो हो सकता है हर एक किसान अपने घर में गाय भी रख पाएगा, क्योंकि अगर गांव में गोचर भूमि नहीं हुई तो शायद किसान भी वहाँ निराश हो जाता है कि मैं अपनी खेती बाड़ी करूँ या फिर गाय की सेवा करूँ। तो अगर ऐसा रहा तो
ऐसा अगर हर एक गांव में गोचर भूमि की व्यवस्था हो गई या पशुपालन जैसे गौशाला वगैरह स्थापित हो गई तो हमें ये थोड़ा आसान हो जाएगा गोरक्षा करना। और इसमें थोड़ा युवाओं का होना बहुत ज़रूरी है, क्योंकि आप जो है ये कर सकते हैं, लेकिन अगर किसी से लड़ने की बात हुई या कहीं कोई लेके जा रहा है और वहाँ आपको लगा दिया तो आप वहाँ नहीं कर पाएंगे। वहाँ आपको युवाओं की ज़रूरत पड़ेगी। थोड़े अपने घर के अपने बच्चों को, युवाओं को उस चीज़ में लेकर आइए, वो बताइए कि हमारे लिए क्यों ज़रूरी है। बस इतना ही कहना चाहूँगा मैं। આજે નલિયાमध्ये ગૌ સન્માન અભિયાન અંતર્ગત જે ગૌ માતા માટેનું સુરક્ષિત કરવા માટેનું ભારતભરમાં જે અભિયાન એક ચાલી રહ્યું છે એ નિમિત્તે પ્રાર્થના પત્ર આપવા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીને, આપણા મહામહિમ રાષ્ટ્રપતિજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીને એક સાધુ સંતોએ જે વાત નક્કી કરી છે કે ભારતભરમાં આપણી ગાય સુરક્ષિત રહે, ગાય માટે કાનૂનમાં જોગવાઈ થાય, કાનૂનમાં સુધારો થાય અને સુરક્ષા પ્રદાન થાય અને ગાયને ગાય માતા તરીકેનો અથવા રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો મળે, આ ટાઈપની ઘણી બધી માંગો સાથે આ ઉપરાંત ગૌચર, બીજા બધા ગાયની ચોરી, કતલખાના, આ બધા વિષયો ઉપર સખત કાનૂન બને અને ગાયને માતા તરીકેનો અવ્વલ દરજ્જો મળે એ હેતુથી સાધુ સંતો દ્વારા એક આખું મહિમ ગૌરક્ષા મહિમ ચાલી રહ્યું છે, ગૌ સન્માન અભિયાન ચાલી રહ્યું છે, જેના અંતર્ગત આજે આપણે નલિયા મધ્યે આપણા સાધુ સંતોની આગેવાનીમાં આપણા અજયગીરી બાપુ, હા, નરોત્તમગીરી આપણા વમોટીથી, આપણા ગાયત્રી પરિવારના વિશ્વનાથ પ્રસાદજી અને ગુરુકુલ ભવાની પરથી આપના સાગર આર્યજી તેમજ આપણા આ વિસ્તારના સૌ આગેવાનોની સાથે મળી આપણે આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ ત્યારે સૌને અમે આવકારીએ છીએ અને વિષય ઉપર 1 મિનિટની વાત કરવા માટે હું સાગર આર્યજીને વિનંતી કરું કે આપ इस विषय में कुछ बात कीजिए। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।